સરકારની નબળી નીતિ કહેવાય। સરકાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો। જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજીથી ઉમરગામ છૂટી અને ત્યાંના લોકમુખે એવું પણ જાણવા મળ્યું કે ત્યાં પોલીસ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। એકદમ પોલીસ અને જંગલ ખાતાના લોકો મારવા મંડી પડ્યા હતા, એટલે ન છૂટકે બસવા માટે આ બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામે તાજેતરમાં ફોરેસ્ટ વિભાગ અને આદિવાસી સમાજ વચ્ચે થયેલા ઘર્ષણના મુદ્દે એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અગાઉ થયેલા પથ્થરમારા અને હિંસક અથડામણની ઘટનાઓ અંગે ઊંડી ચર્ચા કરવામાં આવી હતી। દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિતના આદિવાસી આગેવાનોએ ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ આક્ષેપ કર્યો હતો કે આદિવાસી સમાજની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે ખાડા ખોદવામાં આવ્યા છે। વધુમાં તંત્ર દ્વારા આદિવાસીઓના કૂવા પૂરી દેવામાં આવ્યા હોવાની અને તેમના રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે। સરકારની નબળી નીતિ કહેવાય। એટલા માટે સરકાર જે વખતે રચાય છે મંત્રી સોગંદનામું લેતા હોય, સંવિધાન ઉપર સોગંદ લેતા હોય, આ બધું જ સાઈડમાં મૂકીને કેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે। ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત। એટલા માટે કે એમને ખબર છે, મને ખબર છે, પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો બનાવ્યા છે, અધિકારીઓને આઘા કર્યા છે। સરકાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો, જેટલા મારવા એટલા મારો। પણ એટલું જ આ પાડલિયા ગામ નથી, દાંતા અમીરગઢ ને હળવદ તાલુકો એકલો નથી। જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજીથી ઉમરગામ છૂટી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે છૂટકો છે। બેઠકમાં હાજર અન્ય આગેવાનોએ પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પોલીસે આદિવાસીઓ સામે જે ફરિયાદો નોંધી છે તે પરત લેવી જોઈએ। જે એસપી સાહેબનું નિવેદન હતું એસી ભારતની, એમાં એમને કીધું છે કે અહીં એસી ભારત સરકારના સંવિધાન ચાલતું નથી। એ વાત કરી ત્યારે અમને પણ ખબર નથી। મેં બાઈ જોડે રવિવારે આખો દિવસ ગુજાર્યો હતો, આજે પણ એમની જોડે હતો। એ બાઈને એસી પરિવાર શું છે, એસી ભારત સરકાર શું છે એ પણ ખબર નથી। હું એમને સરકારી તંત્રને વિનંતી કરું છું કે ખરેખર સ્થળ પર જઈને એસી પરિવાર છે કે નહીં જોવું પડે અને એમને જે પેપરમાં મૂક્યું છે કે 300 હેક્ટર જમીન ખાલી કરવી તો આ વિસ્તારના આદિવાસીઓ ક્યાં જશે એની પણ આખી સમાજે ચિંતા કરી છે। આજે જે પાડલિયા ગામે વિસ્તારના સમગ્ર આગેવાનો સહિત જે ઘટના ઘટી હતી એ સ્થળે અમે ગયા। અમે જોયું કે શું ઘટના ઘટી હતી। અમે જોયું કે માત્ર ને માત્ર હુમલો જે દર્શાવવામાં આવે છે કે હુમલો થયો, પણ વાસ્તવિકતા જોવા જઈએ તો કંઈક અલગ છે। ત્યાંના સ્થાનિક ગરીબ પીડિત આદિવાસીઓને પણ મારવામાં આવ્યો છે। એમનું કહેવું છે કે અહીંયા જ્યારે ફોરેસ્ટ અધિકારી આવે ત્યારે તમામ મશીનરીઓ સાથે આવેલા હતા અને એમને પ્રથમ શરૂઆત જ્યારે શાંતિપૂર્વક રજૂઆત થતી હતી, શાંતિપૂર્વક સમજાવતા હતા ત્યારે લાઠીચાર્જ એમના દ્વારા કરવામાં આવ્યો અને ત્યાંના લોકમુખે એવું પણ જાણવા મળ્યું કે ત્યાં પોલીસ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। અને સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે પોતાનો પરિવારજન પર જ્યારે લાઠીચાર્જ થતો હોય, ત્યારે દીકરીઓ પર લાઠીચાર્જ થતો હોય કે વડીલ પર લાઠીચાર્જ થતો હોય ત્યારે પોતાના સ્વ બચાવ માટે સામે હુમલો થયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ગ્રામજનોની માંગણી છે કે પોલીસે અમારા પર ફરિયાદ કરી એ જ રીતે અમને જે પ્રકારે મારવામાં આવ્યો છે, ફોરેસ્ટ કર્મચારીઓ કે પોલીસ કર્મચારીઓ દ્વારા જે મારવામાં આવ્યો છે એ પ્રમાણે અમારી પણ ફરિયાદ લેવામાં આવે એ ગ્રામજનોની માંગણી છે। હું બોરડિયા ગામનો જોગાભાઈ જોરાભાઈ કરી બુમડિયા જોગાભાઈ જોરાભાઈ, હું પાડલિયા ગામે આ ઘટના બની ત્યાં થડ ઉપર જા પછી જોયું છે જે ઉંડરના એરિયામાં જે થયું છે એ વન વિભાગે કોઈ નોટિસ આપા બગેર વન વિભાગે તોડકામ, સાપરો, કૂવો જે તોડવાનું કામ કરવું હોય એ બરાબર આમ તો નથી જ। કરવું હતું તો એ સરકારને નોટિસ પહેલી ફટકારવી પડે। 1 થી 3 કાયદાને જોગવાઈએ નોટિસ આલા પછી, જાણ કર્યા પછી એ નોટિસને પાલન ના કરે તો એ કામ કરવામાં આવે।
ધારાસભ્ય કાંતિભાઈએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા પૂછ્યું હતું કે ફોરેસ્ટની જમીન પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવાની મંજૂરી કોણે આપી હતી. તેમણે રોષ વ્યક્ત કર્યો કે આ સંઘર્ષમાં અનેક આદિવાસી યુવાનો અને લોકોને ઇજાઓ પહોંચી છે, તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા તેમની કોઈ ખબર અંતર લેવામાં આવી નથી. તંત્રની આ પ્રકારની ઉદાસીનતા સામે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાય માટે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમે જે આ પાડલિયા ગામે જે ઘટના બની છે એ ઘટનાને એમ કહેવા માંગીએ છીએ કે વહીવટી તંત્રે ખરેખર નોટિસો આપી હોય અને પછી કદાચ એવું કર્યું હોય, પણ અમે માનીએ ત્યાં સુધી આદિવાસી સમાજ અભણ ભોળી ભલી છે, એટલે એને કદાચ સમજાવવામાં એમને કદાચ એકાદ બે પ્રયત્ન વધારે કરવા જોઈતા હતા અને કદાચ એમનાથી ન થતું તો અમારા જેવા આગેવાનોને કીધું હોત તો અમે સમજાવટ કદાચ કરત. પણ એકદમ અમને પરિચય લેતો ગામમાંથી એવા જવાબો મળે છે કે એકદમ પોલીસ અને જંગલ ખાતાના લોકો મારવા મંડી પડ્યા હતા, એટલે ના છૂટકે બસવા માટે આ બન્યું છે. પણ અમે એમ માનીએ છીએ કે ખરેખર હજુ પણ વહેલું છે અને મોટું કરવા લાયક નથી. ગમે તે રીતે આનું સમાધાન થઈ જાય તો વહીવટી તંત્રે બસે અને આદિવાસી સમાજ પણ બસે એવું અમને આજની તારીખમાં દેખાય છે. આ મામલે અગાઉ ધારાસભ્યની ચૂંટણી લડનાર ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ ઘટના અમારી સરકારને શરમાવવા જેવી છે. આ અધિકારીઓના લીધે અમારી સરકારને બદનામી સહન કરવી પડે છે. મારી સરકારને વિનંતી છે કે આ વિષયને સંવેદનશીલ લઈને આનો નિકાલ લાવવો જોઈએ અને આદિવાસી સમાજને સાથે લઈને આ ઘટનાને સુખદપૂર્ણ વિરામ મળે તે માટેના પગલાં લેવા જોઈએ.